મારું દાતા લો તાર કાકાજી રહ્યા મારા કાકા મને નહીં ખબર શું મને નહીં ખબર તમને ચેન ખબર મારા કાકા ઘરે હશે કોતક ક્ષેત્રમાં એવું હોય તે અઠવાડિયે હળિયું કરું મારા પગના તળિયા ને રેતે જાણી કરી નાખી બરોબર પૈસા ઓછી ના લઈ જાય હાલવા નોમ લેતા નહીં હાલવાના કે નહીં હાલવાના એમ કહેજે પેલા તે તો મારા કાકાને પૂછવાનું બરોબર મને આલે તમે પૈસા એટલે તું તાર બાપાનો છોકરો નહીં એટલે છોકરો 100 રૂપિયાનો હા બરોબર લાખ રૂપિયાનો 100 રૂપિયાનો નહીં લાખ રૂપિયાનો હા તો વાપરે બે ને ભેગા તો હવે કશું યાદ રાખવાનું એટલે નહીં મને તો 500 નોટે નહીં આલી 50 નહીં આલે લઈ જો અમારો છોકરો જીવડવાનો જ નહીં હોય પણ મને પૈસા આલ્યા જ નહીં તો તાર બાપો છે એ બધી વાત જવા દે ને તાર હશે ક્ષેત્રમાં હશે જો માર તાર જોડે માથાકૂટ કરવી નહીં તે માથા કોઈ મુજે ચેક કરું તમારે જોડે હા તે ખેતરમાં છે ને હું હાલ જ જવું હે ખાલી ખોટો મારો ટાઈમ પાસ કરવા મહિને 100 મહિને પૈસા લઈ જવા હે અને હાલવાનું નોમ લે આવું નહીં મફત આવે મારે બોલ્યો કોઈ બાવળિયા કોટા 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 બોલો આ ડોહાનો રોજનો રસ્તો હોય રોજનો તો આમ કાપવાની હરામ ખબર પડતી નહીં હરામ આવી જગ્યાએ રે પછી આમ ગામમાં અઠવાડિયું શું મહિનો ગોતો ને તો આ ડોહો ના દડો પણ આ જેની વાત છે આજુબા હા કેવું છે રોમ રોમ નહીં કરવા આપણે રોમ રોમ કરવા નહીં આવો ચા પીશો સાબા કશું પીવી નહીં ચમ મારે પેલા 100 મહિને પૈસા લાવ ઉસીના એ આલજો એટલે હું યાદ કરતો એટલે આલસી કોઈ ગોમ મેલી નાઈ જાય યાર ગોમ મેલીને તો કોઈ નહીં ના જોઈતું દુનિયા છોડીને જતા રહ્યા ગોમ મેલીને તો વાત બરોબર હે તમારી એટલે તમે એ ઉસીના આલ્યા હતા બરોબર તમે મને ભાવ નહીં આલતી તમે મને ડાયરેક્ટ હમણાં મંડ્યા હો સંભળાવું જ ને છેલ્લા મહિના થયા અઠવાડિયે ગોતું અઠવાડિયે એટલે હું સાપરે જ હોય બીજા ચેન આવી ગયો હોય ભાઈ સાપરે આવી ગયો 2-3 વખત તો એટલે હું ખેતરમાં ઓટો મારવા ગયો છું ખેતરમાં ઓટો મારવા ગયો છું હું એમાં શું બરોબર તાણી હવે એ બધું જવા દો તમારે જે કોમ હોય ખેતર જ્યાં હોય કે પછી વિદેશ જ્યાં હોય માર નહીં જોવાનું મારે તમે પૈસા એ તારીખે હાથો વાયદો કરો ચાણ આલો કહી દો હળો એક કામ કરો હા 35 તારીખે આવજો 35 તારીખે અલ્યા 35 તારીખ ના હોય મહિનાની ભાડી દી હા વધુ 31 હોય ચીજ દુનિયામાં રહ્યો તમે એવું હા ઓહ તારી ભણેલો ગણેલો ખરો ને ભણેલો ગણેલો ખરો ને તો પછી એમને પૈસા વાળા થઈને નહીં પડતા હોય ભણ્યા ગણ્યા વગર હા અમે જોયા ભાઈ તમારા પૈસા 6 મહિને ખાલી થોડા પૈસા ઉછીને આલે એમાં રોજ હડિયું કરો યાર ખબર નહીં પડતી કોઈ આ 100 મહિના સુધી તમે પૈસા પાછા નહીં હાલતા રીત છે તમારી પૈસા તમારું કામ કર્યું એટલે અમે દુશ્મન એટલે કોઈ ના અમે દુશ્મન એમ કયો હા એટલે હું એમ નહીં કેતો હો વાત કરે છે વાત કરો તે હાલી દેવા પડે તને ટાઈમે એટલે હાલ દેવું ગોમ મેલી નાહી નહીં જઈએ રખાય નહીં કાલી ના મિલાય તો કાલી મિલે તમારે કોઈ વધી નહીં જવાના એ હાલ દેવું ભાઈ એક કામ કરો કાલ આવજો કાલ તમારા પૈસા હાલ દેવું પાકું ને પાકું આવી જજો ભાઈ કાલથી મારે બીજો વાયદો ના જોવાના ઘરે જે ગમે તે વસ્તુ પડી છે ને બાઈક ગમે તે એ મુલાઈને હેરતો થાય જાણે તમે પૈસા આપશો ને એ દાડે એ વસ્તુ વાપરો પેલા એ મોટું આમ નહીં બગાડવાનું આપણે અરે ભાઈ બોલ નહીં એ પૈસા આવશો ને જે દાડે તમારી વસ્તુ પાછી આવશે તો હું મારા જોડે રહે બરોબર ને હાલ દે કાલ પૈસા ભાઈ સારું હળો હે વેચ લેવાનું કોઈ કહી દો અત્યારે બાર નહીં જોતું આ જે લીધા ઉસીના મૂડી નહીં આલી ગયા તને વાળ છું તમને તારું કપાળ આલી તું અરે ભાઈ બહુ બોલે વગર દોડો કાલ દેવું કાલ પૈસા વ્યાજ તું કપાળ આલી આ લીધા એ મૂડી આલ તે કાઠું પડે હાર ભાઈ હવે કહું જ ને 100 મહિને હેડ્યું કરું મારું બેટું બહુ બોલીને જતું રહ્યું વેચન જેવડું હોય પૈસા દેખે બોલીને જતું રહ્યું બોલો મારું બેટું કાલ પૈસા હાલ દો પણ પૈસા છે ને શું કરું તાર એક કામ કરું કોકના જોડે ઓછીના લઈ મને ઓછીના હાલ દઉં પછી એને ઓછીનાનું 6 મહિનાનું પહોંચવાનું કરી દઉં ચાલે નહીં પછી એને 6 મહિના જે લેવા આવશે તું ના જોડે જાય તો ત્રીજા જોડે ઓછીના લઈ લેવાના આપણે તો ચાલે કંકોડા કાકા ઓલે કંકોડા તો લઈ જવો પડી લઈ જાઓ જાણું મળશે આવું કંકોડા તો નહીં એટલે આવું પડ્યું હે એટલે
નવી છત્રી કોણ મેલીને જીવ હોય છત્રી માં કાકા ના આલું ના કાકા નહીં આલું વેચી મારું હા ત્યાં ચોમાવું ચાલુ નહીં કાકા ના આલું કાકો ખુશ થઈ જા કાકા ના આલું આ ડોહલા છત્રી હાલવા જવું પણ કદી છત્રી પાડી છે કે નહીં એની છત્રી તો પાડી છે નહીં આવડો મોટો તો ડોહલું છત્રી તો પાડી છે કદી 50 રૂપિયા નહીં હાલતો ને હું છત્રી હાલવા જવું હજી પાહો વળી જવું ના કાકો થાય નહીં વળવું 50 રૂપિયા માગું તો નહીં હાલતો હું છત્રી હાલવા જવું આમ બચારાને હાલવા દે છત્રીનો વરસાદમાં કોમ તો આવે કાકા મારો છોકરો ક્યાં જઈને આયો છત્રી કઈ લાયો કોનું બૂચ માર્યું રોડ ઉપર મળી સાચું બોલી જા મને તારી ખબર છે ભાઈ બધી ખબર છે કંકોળ વેણતો તો ને રોડ ઉપર કંકોળ જ ના લાવ પણ છત્રી લાવ છત્રી લાયો ઓય સાચું બોલ જડી જ છે ને ઓય ખાઈ લે તો હમ તાર કાકાના તમારા હમ મને તારી ખબર છે તું મારા હમે ખોટા ખાઈ જાય એવો છી લાય છત્રી જબરી છત્રી લાયો તાય પણ બહુ ટેન્શનમાં હોય તો જા હા પેલા આજુબા નહીં આજુબા હમ હા પેલા પૈસા નતા લીધા 6 મહિના પહેલા ઓય તું કે મારે જોવા તને લઈ આલ્યા તારો લે તું એ ઉલાડી મેલ્યા પૈસા હતા ઉલાડી ના તાણે હવે આઈ માગાઈ રે અઠવાડિયે મને ગોતતા હતા આ ચકોટે ચડી ગયો હું તો તમાર ના જતો રે હંગાત એટલે હંગાત જતો રહો એટલે પૈસા દેખે હું હંગાત જતો રહો હા હું નહીં કરે એટલે હમણાં એટલે આ છોકરો થાય એને શું કેવું મારે શું કેવું તમે દે તો પૈસા કાલનું કીધું હોય કાલ કોકરા જોડે ઉછીના લઈ લેવું શું કેવું હા સાચી વાત બરોબર ને બરોબર હા હા છત્રી જબરી લાવે પણ હો હા હા કેવી હે છત્રી તો મસ્ત લાગે હો મસ્ત ને? ઓવે નવી નવી બે પેહું ઓ બે આ ટાઈસો નખાવતા હોય તોય ટાઈસો ને સાપરે કોણ એટલે હમણાં છત્રી ભેળો ઊંધો કરી નાખ્યો તો લાવ પાહી ના બરોબર છત્રી થારી હો શું કેવું કે સાચી વાત લાય જોવું કેવી છે અમે ચોમાહું આવે નહીં ઓય ઓ તારી છત્રી જબરી છે હો આવી રીતે જ ખુલે ને ઓહો ઓહો આ શું હે અલે આ પૈસા કાકા કોણ ખબર ના પડે કોણ ખબર ના પડે આ પૈસા ચોઈ જાય ના ઉપર આલુ તારા વાડી હમણાં કોન્ટ્રાક્ટર તોડી નાખે લાય છત્રી જેવી પૈસા આવે લે અરે બેટું જબરું કે શું કર્યું કશું નહીં મને તારી બધી ખબર હે કાટ પછી હમણાં રમવા જતું રહે પત્તા ઘર તો કેટલા નહીં રમતો કેટલા એમ કને ગણજી 1 2 બીજા હા જોજો તું બકા સમજો ના આ છત્રી જાદુવાળી હે જાદુવાળી કે કોને મૂકી ઓય, દીધા અંદર ના કોઈ મૂકતો નહીં હા ના કોઈ મૂકતો નહીં બાર કાઢ રાખવા દો હવે સોની માની રાખવા દો પંદર 500 આલા તો જઈ કોણ એ તો વાપરી ના છે એવું ને ઓહો પકડ મારા આ છત્રીને ચેક તો કરવી પડશે ઘણું આર્યા હું ના એક કામ કર આ પકડ હા ચેક તો કરવી પડશે છત્રી હો ઓહો હા ચેક કરું છત્રી આ છત્રી કોક તો છે જો બીજા પૈસા કાકા ઘર મિલ દો ના કોક આવશે તો હું ના કોઈ નહીં આવે ચેક કરી લઈએ એ છત્રી તું છત્રી હે ને છત્રી કમ્પ્લીટ હાચવાની હો હો હા અમે કાલ પેલો હજુ અત્યારે કાલનો વાયદો આલીને જો એને પૈસા આલી દેવાના હા ઓ રોડે મળ્યો તો એરો હા હીરો ખબર નહીં પડતી કહેવાય કે વાયકલ છે તો હું એ નતો કીધું એ તો કે તા કાકા ખેતરમાં હશે જ તારા કોક બણ કાઢી દેવું પડે ઓહો આ છત્રી જાદુવાળી છે ઓએ એટલે હે ને એક વસ્તુ સમજો તું તારી છત્રી કોઈને હાથમાં ના આવી જુઓ ને કોઈ ખબર ના પડી જો આરી વાતની હો ના પડે કોઈ ના કહું કોઈ કહેવાનું નહીં ના ના પાકું કોઈ કહેતો નહીં હો હા આ છત્રી એક કામ કર હા અંતાડી દઈએ અંતારી જ્યાં જરૂર હોય ને પૈસાની હા. તાણ જ કાઢવાની છત્રી ને પૈસા ખોલીને લઈ જવાની એ આપણે તો પૈસા વાળા બની જવું ને પૈસા ના એવી રીતની કાઢવાના જરૂર પ્રમાણે કાઢવાના પછી આખા ગામમાં ખબર પડી જાય આપણો બંગલો બનાવવાનો બંગલો રાગે બનાવવાનો બકા ઓય અત્યારથી બનાવી દઈએ બીજા દાડે બંગલો ઉભો કરાવી દઈએ અને એમ કહે કે તૈયાર બંગલો લઈ લેવો તો બધા એમ કહે કે આટલા બધા પૈસા આયા તો હમણાં જોડે તો કાકા આજ આખો દાડો અમોંગ કર કરો એટલે આપણે સવારે ગાડી છોડાવતા આવીએ
ના કાલ પેલા પૈસા આવે જેટલાનું બાકી હે ને એટલાનું પૂરું કરી દેવું હોય એવું કરું છું? ઓય ગોમ્બઈ કેટલા જણા જોડે લીધેલા આ પૈસા આપણે સાચી વાત. હા એટલે પેલા એમને પૈસા આલી દઈએ એવું કીધું ઓવે. હો અને તું કોઈ કહેતો નહીં યાર ના કહું. હે તારા ભાઈબંધોને નહીં કહેવાનું છોકરાને એક કે નહીં કહેવાનું હો હા. નક જો વાય વાય કોકના જોડે વાત પહોંચી જાય ને તો આ છત્રી દેખે ઝઘડા બહુ થાય અને ઝઘડા થાય ને છત્રી જો ચોરી જાય તો શું કરશું શું કીધું સાચી વાત. બરાબર હા હા ના કહું. હા બરાબર કોઈ કહેતો નહીં હો હા. લે આ ઉભો રે આ તો જોવાય કેટલા એટલા કાઢી લીધા કે નહીં 14,000 નીકળે હા? ઓવે 14,000. આ 14,000 હે આર્યા હજુ કોઈને હાલવાના હે હજુ કોઈને હાલવાના હે 12,000 રૂપિયા બરાબર 2,000 હતા 2,000 નું આપણે બેન અમે હમણાં થોડા દાડા પૈસા પતી ગયા હતા 15 પહોંચવા લે છેલ્લે હતા બરાબર મારા જોડે ત્યાં બીજા લઈ દેજો. એટલે આખો દાડા પૈસા ના હોય હેટ આઈ જઈએ કાકા તમે મને તોલ ના મિલજો હવે આપણે પૈસા વાળા થઈ ગયા. પૈસા વાળા થઈ જાય ને તાણે તોલો દેવાય બકા એવું? વગર પૈસા કોકને તોલો દેવા છે ને તો હોમાં થઈ જાય સમજ્યો સમજો. આ દુનિયાનો નિયમ છે એટલું યાદ રાખવાનું શું કીધું હા. હા હા છત્રી હંતાડ જા હું અંતર દઉં ને? આવો અંતાડ દેજે હમી અંતાડ દે કોઈને હાથમાં ના આવે હા. અને પાછા મને કહેજે ચકડ મેલી છે બરોબર અને ઓભળ ઓભાઈ હા. એકલો ના મત તો હો છત્રીમાં પૈસા કાઢવાનું આપણે બે ભેગા થઈએ તાણ જ પૈસા કાઢવાના છત્રીમાં હી શું હા. કીધું સાચું. હા હા જા છત્રી મૂકી દે હો ઓ મારું બેટું બહુ પૈસા કરતા તા બધા હવે બતાવું પૈસા કોને કહેવાય બોલો બોલો શું હતું અલ્યા, એક કામ પડ્યું. કામ કાઢી આલશો? શું કામ પડ્યું થોડા પૈસાની જરૂર છે. પેલાજી પૈસા તો મારા જોડે નહીં કારણ કે બિયારણ ને ખાતા ને બધું મેં લાવી દીધું હોય મારા હારું ખેતર તુવેર વાવી છે. તું અભી ઓવે. તો આપણો જાણે મેં દિવસે ને 10,000 રૂપિયા આલેલા હે આપણે હોજે ઓટો મારું બરોબર એમના જોડે જો એને મને હાલે તો હું તમને 10,000 રૂપિયા જેવું કરી આલું બરોબર તો કાલ વહેલા હારું કરી આલજો. એ સારું હેડો તાર ખેતર છે ને. એ હા એ હા મારું બેટું પણ આ છત્રીમાં યાર પૈસા નેકળે ચેવડી ગયા મને હજુ મને એમ નહીં આવતું યાર કોક તો લોચો સાવ આમાં યાર જાદુવાળી છત્રી મારા ગળે ઉતરતી નહીં હજુ એકવાર ચેક કરવું પડશે આ છોકરા હા કાકા. અમાય પેલી છત્રી લેતા આવ્યા છત્રી છત્રી? ઓવા લેતા આય. કાકા તમે તળાતા નહીં લાગતા બોલો. એવું નહીં યાર તો હું ચેક કરું કહું આ મને વેમ પડે યાર પૈસા નેકળે ચેવડી હજુ એકવાર ચેક કરીએ આપણે નેકળે કે નહીં નેકળતા કરો કરો. બરાબર હા. આ બેહીન કરો ને ઉડી જા બધા વાળમાં જા. એવું કરવું હે ઓવે. હા તો બેસી જા નેકળ છે ને ઓવે. પાક્કું પાક્કું પાક્કું. નહીં નેકળે તારા ભાઈ ભાગ્યો એટલે ભગવાન ભરોસે રાખો ને હર છે. એવું ને એ હા એ ભગવાન સાચી નેકળજો દાદુવાળી હોય તો નેકળે પેલા પૈસા ઉડી ગયા લઈ કેટલા જોજો. ઓહ તારી જાદુવાળી તા ખરી ના નહીં નહીં? નહીં જાદુવાળી ખરી છત્રી હો જાદુવાળી ખરી 3 વખત કાઢ્યા આપણે. 3 વખત કાઢ્યા હો ઓવે. ઓહ. કેટલા નેકળે લઈ જોઈ લઉં 4,000 છે 4,000 કાકા હા હેડો લુકડો લેવા. એટલે પૈસા પાડીને લુગડા ના હોય યાર એટલે ચાર પાંચ જોડી લાવી દઈએ. શું કરવા પડે તારે હમણાં નહીં લાવ્યા તું લુગડા યાર ફેરતી ફેરતી નવા પહેરવાના હવે તો. એટલે યાર લુગડા યાર પૈસા પાડો ને એટલે ગોડા ના થઈ જવાય હો બકા એટલે તમારે ધોતિયું લાવી દેવું. ધોતિયું ઓવે. આ તો મારે પચોડી ધોતિયા લઈ લે હો પોત જોડ્યું કરવા. તો હા કર લઈ લેજો તમારે પોત જોડી. પૈસા છે ને હવે આપણા જોડે. આવા તો પૈસા નહીં મારું બેટું આ છત્રી એક કામ કર છત્રી એવી હંતાડીને આવજે ને કોઈના હાથમાં ના આવે હો આ જોજે. પણ કાકા આપણે બજારમાં જઈએ કોક આપણે લઈ જા. એવું કરવું હંગાત લઈ જવી છે હંગાત લઈ જવી. હા મૂકી દેવી અંદર. ના મૂકી દે હંગાત ચિયો પાડશે ને તો એ લોચો થાય ચિયો કોમ હા. ભૂલથી આમ કઈને આમ ખોલી દીધી ને પૈસા પડી ગયા તો હમણાં વાયરા બાયરાની ચોક ખુલી જાય તો હા તો પૈસા તો ન્યાર જ ન અમે. હા એટલે તો કહું પણ બધાને ખબર નહીં પડી જાય યાર સાચી વાત. તો એક કામ કર હંતાડી દે જા હા, પાછી અંતર દો. આ
લે હેડ. જલ્દી કરજો બજારમાં જવાનું હે કેટલા રહ્યો લેવડો તાણી હેડો એ આ ચાલો અને હવે હે ને છોકરા હા બાઈક એક નહીં મિલવાનું હા શું કીધું હવે તો હું જીસીબી લાવીને અહીંથી કમ્પ્લીટ રસ્તો કરાવી દઉં આવો આપણે હોય બ્લોક ના ખાઈએ હા પૈસા ઘણા છે પેલા બ્લોક ના નખાવાય ભૂકા પડે જીસીબી લાઈન ખાલી કમ્પ્લીટ કરાવી દઈએ રસ્તો એટલે શું બાઈક હેડ આપણા ઉઠી આવી જાય સાપરાવતી હો બ્લોક ના ખાવાના ઓમ કરીને ઓમ જ કરવું હોય ને આ એમ કરીને બહુ ના કરાય અત્યારે બધા વાપરતા હશે શાંતિ રાખવાની બધાને કહેવાનું નહીં આમ લુકડા હા લુકડા લેવા હેડ અલે બંધ કરો બાઈક બંધ કરો પેલા શું સાવીશું અમાર તો સારું જ છે હા પણ હમણાં તમે કેમ દેખાતા નહીં ગામમાં થોડો ચેતનના કામમાં પડી ગયો તો ખેતરના કામમાં પડ્યા કે પછી થોડા બે હેંતો સેંતો પેલા કહી જો મઈ એટલે વિશુ કોઈ પૈસા ઉછી ના આલ્યા કે બધા બીઓ ના ફરતા હોય વાત કરે તે હાલ ચાર હાલવાના પૈસા જ ગયો ને પૈસા હવે તાર ઉછી ના લેવાના 50,000 ઓછીના નહીં લે મારા 10,000 આલી છે મારે પેલા વેલાજી ટેકો કરવો થોડો ના મારા તને 50,000 રૂપિયા ઉછી ના આલવાના હે બીજા ઉપર તું મારી મદદ કરી દી હું તારી મદદ કરવાનો છું હા તે કશો જો 50,000 આલજો તો બીજા કાલ તને 10 તારા 50,000 બીજા ઉપર ટેકો કરે હું પૂછ માર છોકરાને હાલ દેવાના સાચી વાત પૈસા ચાહીએ એ બધું પૈસા ચાહીએ એટલે શું કમાણા અમી એ તો અમાર કેટલાય બિઝનેસ ચાલે હે એટલે તમે બે તો નવરી બેઠો તમે છે કેમ કમાઈ ગયા હો એટલે હે ને છોકરો મારો નોકરી લાગી ગયો હવે અને મારે હે ને 2-3 બિઝનેસ ચાલે ને કમ્પ્લીટ ચાલુ થઈ ગયા હો એટલે ચાલો બિઝનેસ ચાલુ કર્યો તમે એ બધું કેવું ના હોય અમાર કેવું નહીં કોઈ હે ના કોઈ નહીં કેવું શું કાકા તમે જતા હોય જાવ ને યાર આ કાચે લાગે પૈસા લેવા આવું કાલ સવારે આવી જવાનું અને તું તાર 50,000 બીજા ગામમાં કોઈ લેવાનું હોય છે ને મારા જોડે મેકલી જાય છે બરાબર ના એ તો મારા જોડે ધણી લેવા આવ્યો તો હા એને મારે હાલવાના એટલે તમે મને 10,000 કરી આલજો 50,000 હાલો ના હાલો મારો કોઈ લેવા દેવાની બરોબર ના 50 આલ્યો ને ગામમાં જેને લેવા હોય ને કઈ દેવાનું હોય છે ના જોતા હોય વેચવા જોતા હોય મારા જોડે આવી જાય પૈસા લેવા હું કીધું હોવે એટલે ત્યાં ચાર માળો આવી શું છે માટે એવું સમજાય એવું સમજી જાઓ કેમ એવું સમજો એટલે કશું કહેતો નહીં કોઈ મોટામી વાત ના નીકળી જાય હું તને કીધું એટલે વિશુ કોઈ ઝાડબાળ વાયું નહીં પણ આ તો પૈસા છે અમારા જોડે હમણાંથી એવું એમ હોય બધું અમે કહેવા નહીં માંગતા પણ છે પૈસા અમારા જોડે સવારે આવી જવાનું પૈસા લેવા બરોબર આ તો અત્યારે છે ઉપરી નવરી બજાર બે અમે તો જઈએ હે ચેક ક્યાં એ તો આમાં કોમ નહીં બોલાઈ તો મારે ફાકડીને બોલે એટલે કોક બીજું કોક એટલે એને લુગડા લેવા હતા ને મારે 5 જોડી કહું ધોતિયા પ્યારણ લઈ લઉં ભેગા ઓહો પોત જોડી ધોતિયા ઓએ કેમ એટલા બધા અમારે લગનમાં જવાનું ઓ લગનમાં જવાનું અમાર એટલે તમે ક્યાં ને તમે કોણ બોલાવો લગન એમ કેજો પેલા વિશુ હજુ થોડો ટાઈમ જવા દો ગોમ બોલાવશે ગોમ આખું લગનમાં તમે જુઓ ખાલી એ ગમ તમને વાહન ધોવા જ બોલાવશે એમને નહીં બોલાવે કોઈ એમને નહીં તમે જુઓ ખાલી હજુ અમારો વટ પડે જુઓ શું કેવું છોકરા હા વેળો મને તાણી કાલ તમે મને 60,000 રૂપિયા આલશો ને અલા 50 લાખ જોવે લાખ નહીં મને મારા દસ બીજા તમે 50 ઉપર કીધા હે ને ઓએ એટલે જ્યાં ખાતે સમજો મુનિયાલું પાછા અલે લાલ તો ઘોડા વાપર શું કેવું છોકરા સાચી વાત એવું ને? હા હેડો કે હું તમારા ઘરે નવરો નહીં હા, એ તો ટાઈમ આવશે વિશુ ટાઈમ હવનો આવે ટાઈમ આવશે એમ ઓએ કાલે તો 60 આલજો એટલે મને ખબર પડશે કે ટાઈમ આવે કે નહીં આવે અલે ઘણાય પૈસા ઘણાય અમારી જોડે તો હો આવજો બોલો તમે દે તું તમે જો Two hours later. છોડી દે